لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم بسم الله الرحمن الرحيم إن الحسين مصباح الهدى وسفينة النجاة اللهم صل على محمد وآل محمد. આજની રાત એ દર્દ રાત છે કે જેને આપણે શબે આશુર કહીએ છીએ. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જિંદગીમાં 3 દિવસ બહુ ખતરનાક તરીન દિવસો હતા, જેમાં પહેલો દિવસ એ દિવસ હતો કે જ્યારે જનાબે હમઝા રસૂલે ખુદાના ચાચાની શહાદત વાકે થઈ. અને દુશ્મનોએ એમના ઉપર દગાથી વાર કર્યો અને હિંદાએ એમનું કલેજું ચબાવ્યું અને જનાબે હમઝાની લાશના ટુકડા કરી નાખવામાં આવ્યા. એટલે સુધી કે રસૂલે ખુદા જ્યારે મદીના પાછા ફરે છે અને ગમગીન હોય છે, એ દિવસે અઝાદારી રાખવામાં આવે છે ખાસ. અને મદીનાવાસીઓ પોતાના શહીદોનું માતમ કરવાનું ભૂલી અને બધા બેસી અને જનાબે હમઝાની અઝાદારી મનાવવા માટે ભેગા થાય છે. કે તારીખમાં રસૂલે ખુદા જનાબે હમઝાને પણ સૈયદુ શોહદા કહે છે, શહીદોના સરદાર. આ એક દિવસ હતો કે જે જંગે ઓહદનો. બીજી મુસીબતનો વખત રસૂલે ખુદા ઉપર સૌથી ભારે હતો એ છે જનાબે જાફર ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસલામની શહાદતનો દિવસ. જંગે મુતા કે જે લડાઈમાં ના મૌલાએ કાયનાત હાજર છે, ના રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હાજર છે. પરંતુ રસૂલે ખુદા મસ્જિદમાં પોતાના સહાબીઓને જંગે મુતામાં શું થઈ રહ્યું છે એનું ડિરેક્ટ એક્સપ્લિકેશન દઈ રહ્યા છે. રસૂલે ખુદા એક એક પળની વાત કરે છે કે હવે જનાબે જાફર મેદાનમાં જાય છે, હવે જનાબે જાફર લડાઈના મેદાનમાં આગળ વધે છે, લડાઈની શરૂઆત કરી, ફલાણા બહાદુરને જન્મ વાસિલ કર્યો. એ બધી વાત કરતા કરતા રસૂલે ખુદા એ પૈગામને પણ આપે છે કે હવે જનાબે જાફર ઘોડાથી જમીન પર આવ્યા, હવે જનાબે જાફરના બંને હાથ કપાણા, જનાબે જાફરને શહીદ કરવામાં આવ્યા. સહાબીઓ આ ખબરને સાંભળી અને ગિરિયાઓ ભૂકા કરવા લાગે છે મસ્જિદમાં. એવામાં મસ્જિદમાં મૌલાએ કાયનાત દાખલ થાય છે. જેવા દાખલ થાય છે રસૂલે ખુદાની નજર પડે છે તો આવાજ દે છે અલબાબ અલબાબ, કે દરવાજા ઉપર જનાબે જાફરના
ભાઈ આવ્યા છે. જનાબે જાફરે તૈયારના ભાઈ આવ્યા છે. ચૂપ થઈ જાઓ. એકદમ સન્નાટો છવાઈ ગયો. મૌલાએ કાયનાત દાખલ થાય છે. બધા સહાબીઓની આંખ નમ છે, આંસુઓથી ભરેલી છે. બધા ચૂપ છે. મૌલાએ કાયનાત સમજી જાય છે કે કાંઈક પ્રોબ્લેમ અને મુશ્કેલાત આવી પડી છે. કહે છે, યા રસૂલલ્લાહ, મારો ભાઈ સફરમાં છે, એમના શું સમાચાર છે? રસૂલે ખુદા કહે છે, આય અલી, ખુદા તમને સબ્ર આપે. આ બીજો દિવસ રસૂલે ખુદા માટે બહુ મુશ્કેલ તરીન દિવસ હતો. પછી રસૂલે ખુદા જનાબે જાફરે તૈયારના ઘરે જાય છે. જનાબે અબ્દુલ્લાહ, જનાબે જાફરે તૈયારના દીકરા, નાની ઉંમર હોય છે, એક દીકરી હોય છે. બંનેને પોતાની આગોશમાં બેસાડે છે અને માથા ઉપર હાથ ફેરવે છે, વાલ કરે છે, પુરુષો આપે છે, ગળે લગાડે છે. જનાબે જાફરે તૈયારની પત્ની અસ્મા સમજી જાય છે કે કંઈક સારા સમાચાર નથી. કહે છે, યા રસૂલલ્લાહ, તફઅલો કમા યુફઅલ મઅલ આયતામ, કે તમે એવી રીતે પેશ આવો છો બચ્ચાઓ સાથે જેવી રીતે યતીમો સાથે પેશ આવાય છે. રસૂલે ખુદા કહે છે કે અય અસ્મા, ખુદા તમને સબ્ર આપે. હવે જાફર આ દુનિયામાં બાકી નથી રહ્યા. આ 2 દિવસ તારીખના સૌથી દર્દનાક તરીન દિવસ રસૂલે ખુદાની જિંદગીમાં હતા. પણ આપણા ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસલામ ફરમાવે છે, કે આ બંને દિવસ કરતા વધારે કઠણ અગર જો રસૂલે ખુદાની માટે કોઈ દિવસ હોય તો ઈ છે યૌમ આશુર. લા યૌમ કા યૌમિલ હુસૈન. હુસૈન જેવો દિવસ કોઈ મુશ્કેલ તરીન દિવસ નથી. રસૂલે ખુદા કે જે પોતાની જિંદગીમાં અવારનવાર ઇમામે હુસૈનની ફઝીલત બયાન કરે છે. એક વખત બેઠા હોય છે તો આવાજ દે છે, અસ્સલામુ અલૈકા યા ઝૈન અસ-સમાવાતિ વલ અર્દ. સલામ થાય તારા ઉપર, એ જમીન અને આસમાનની શોભા. સહાબીઓમાં એક સહાબી પૂછે છે, યા રસૂલલ્લાહ, ઉબય નામનો સહાબી પૂછે છે, યા રસૂલલ્લાહ, શું તમારા સિવાય પણ કોઈ જમીન અને આસમાનની શોભા છે ખરી? તો કે હા, મારો ફરજંદ હુસૈન ઇબ્ન અલી જમીન અને આસમાનની શોભા છે. આ હુસૈનની ફઝીલતને જોવા જઈએ તો કાયનાતમાં એની મિસાલ જોવા નથી મળતી. હુસૈન એ અઝીમ હસ્તીનું નામ છે કે ચાહે મદીનામાં જિંદગી વિતાવે, યા કૂફામાં હોય, યા પછી કરબલાના મેદાનમાં, યા પછી હજના દૌરાન હોય, હુસૈન એક બેમિસાલ હસ્તી છે કે દુશ્મનો પણ એમનો એહતરામ કરતા હતા કરબલા પહેલા. ચાહે મદીનામાં હોય, ચાહે મક્કામાં હોય, પણ હુસૈન એક એવી અઝીમ, એવી બાબરકત વસ્તુનું નામ છે કે જેના કારણે ખુદા પણ ખુશ છે, રસૂલ પણ ખુશ છે. આપણા મૌઝૂને આજે હું શરૂ કરું છું, પરંતુ આજે મસાઈબ વધારે હોવાના કારણે હું મારા મૌઝૂને પૂરો નહીં કરી શકીશ. માટે ઝિયારતમાં આપણે એ વાતને પૂરી કરશું, પણ શરૂઆત કરું છું. એ પણ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની જિંદગીથી. આપણે જે મૌઝૂ આ આશરા દરમિયાન લીધેલો છે, બસ ઇખ્તિતામ ઉપર છે કે આપણને આશુરા શું શીખાડે છે, આશુરાથી આપણને શું દર્શ મળે છે.
આશુરાથી એક દર્શ જે મળે છે એ કામિલ ઇન્સાનિયતનો દર્શ છે. ઇન્સાન જિંદગી તો જીવે છે, પણ કોની જિંદગી ઇન્સાનિયત વાળી કહેવાય, કોની જિંદગી કામિલ જિંદગી કહેવાય, એ આપણે આજે આશુરાથી શીખવા કોશિશ કરીએ. આપણને એમ થાય કે હું જિંદગીમાં જીવી લઉં એટલે હું ધ બેસ્ટ ઇન્સાન, હું ધ બેસ્ટ હ્યુમન. નહીં. ઇન્સાન પોતાની જિંદગીમાં ઘણી વખત અધૂરો હોય છે. એ ઇન્સાન કહેવાને લાયક નથી જ્યાર સુધી કે એનામાં 3 વસ્તુ ના આવી જાય. ઇમામે હુસૈન અલૈહિસ્સલામની જિંદગીમાં આ 3 વસ્તુ બહુ મહત્વતા રાખતી. કારણ કે આ ઇન્સાનને આપણે સામાજિક ઇન્સાન કહીએ છીએ, સોશિયલ એનિમલ કહીએ છીએ, પણ એની સાથે ઇન્સાનમાં બીજી 2 વસ્તુ પણ હોવી જરૂરી છે. આ 3 વસ્તુ જ્યારે ઇન્સાનમાં સરખી રીતે હોય છે ત્યારે એ ઇન્સાન કહેવાય છે. નહીતર પછી યા તો એ નકામો ઇન્સાન કહેવાય છે, યા તો જાનવર જેવો ઇન્સાન કહેવાય છે, યા તો પછી ગેલો કહેવાય છે. એ 3 વસ્તુ શું હતી હઝરત અબા અબ્દુલ્લાહ હુસૈન અલૈહિસ્સલામની જિંદગીમાં? એમાં પહેલી વસ્તુ અલ્લાહ સાથેનો સંબંધ. ઇન્સાન તો ત્યારે કહેવાય કે એનો સંબંધ અલ્લાહ સાથે જોડાયેલો હોય. બીજી વસ્તુ સમાજમાં એનો સામાજિક રિલેશન, એના ફામી સાથે, એના દોસ્તો સાથે, એમની ઔલાદ સાથે, એમના મા બાપ સાથે, એમના પાડોશી સાથે. આ સામાજિક રિલેશન. પહેલો અલ્લાહ સાથેનો સંબંધ, અલ્લાહ સાથેનો રિલેશન. બીજો સામાજિક રિલેશન. અને ત્રીજો જે છે પોતાના દુશ્મન સાથેનો રિલેશન, પોતાના દુશ્મન સાથેનો સંબંધ. અબા અબ્દુલ્લાહ હુસૈન આશુરાના દિવસે આપણને આ 3 સંબંધ શીખાડતા ગયા કે હુસૈન કઈ અઝીમ હસ્તીનું નામ છે. મક્કામાં હજ કરવા માટે જાય છે તો અરફાતના દિવસે એવી દુઆએ અરફા અલ્લાહની બારગાહમાં રજૂ કરે છે કે અગર ખાલી બેસીને વિચાર કરવામાં આવે એ દુઆ વિશે તો આખી મારિફત, ખુદાની મારિફત ભરેલી છે. આશુરના દિવસે ઇમામે હુસૈનનો સંબંધ અલ્લાહ સાથે છે. કેવી રીતે? સજદામાં પડીને દુઆ માંગતા હોય છે. એ બધી અઝાબની આયતો પડે છે ને કહે છે, એ ખુદાયા, તે જે ગરમ ગરમ ખિલ્લાઓ રાખ્યા છે, શું આ શરીર એનો હકદાર છે? આ શરીર ખમી શકશે? આ ખુદા સાથે સંબંધ હુસૈન ઇબ્ન અલીનો. ઇન્શાઅલ્લાહ આપણે આ સંબંધ વિશે વાત કરીએ. આવતીકાલે બીજા 2 સંબંધ વિશે વાત કરશું ઝિયારતની મજલિસમાં. આપણો સંબંધ ખુદા સાથે કેવો છે? હુસૈનનો સંબંધ ખુદા સાથે કેવો હતો? આપણે હુસૈનના ચાહવા વાળા છીએ, હુસૈની છીએ, તો આપણો સંબંધ ખુદા સાથે કેવો હોવો જોઈએ? આ એક એવો સવાલ છે. અગર જો આ શબે આશુરના આ વસ્તુને આપણે સમજી લઈએ તો જિંદગીમાં લગભગ 40% જિંદગી, 50% જિંદગી જે છે એ આપણી સુધરતી નજર આવશે. કયો સંબંધ? અલ્લાહ સાથેનો સંબંધ. ઇમામે બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે પોતાના એક સહાબીને, કે એ મારા ચાહવા વાળા, આટલું યાદ રાખી લે, અમારો ખુદા કઈ સગો નથી થતો. ખુદા અમારો કઈ સગો નથી થતો, પરંતુ યાદ રાખ, જે પણ ઇન્સાન અલ્લાહની બારગાહમાં ઇતાઅત અને ઇબાદત અને સંબંધમાં વધારો કરશે, ખુદાવંદી આલમ એને અમારો મુહિબ કરાર દેશે. માટે જરૂરી છે, આપણી માટે જરૂરી છે કે આપણે અલ્લાહ સાથે આપણા સંબંધને મજબૂત કરીએ, રિલેશનને મજબૂત કરીએ. ઘણા માણસો દુનિયામાં જોવા મળે છે કે ખુદાવંદી આલમ એને જાત જાતની નેમતો અતા કરતો હોય છે, પણ આ ઇન્સાન ખુદાને ભૂલી જાય છે. કેવી રીતે ભૂલી જાય છે? કે જાણે બધી મિલકિયત પોતાની છે. કારૂન
એટલો ખજાનો લઈને નીકળતો, એની ખજાનાની ચાવી લઈને નીકળતો અને કહેતો કે આ તો મેં મારી હોશિયારીથી હાસિલ કરેલું છે, કે આ તો મેં મારી હોશિયારીને અકલમંદીથી મેં કમાયેલું છે. જ્યારે સુલેમાન નબી એટલી મોટી હુકુમત હોવા છતાં કહેતા હાઝા મિન ફદલે રબ્બી, આ મારા પરવરદિગાર તરફથી છે. દોસ્તો અને વડીલો, આજે આપણે વિચાર કરીએ આપણો સંબંધ અલ્લાહ સાથે કેવો છે. શું એવો સંબંધ છે કે અલ્લાહની બારગાહમાં આપણે જ્યારે જઈએ તો આપણે ખુશ થઈએ? આજે મોતથી બધા ડરે છે, પણ અગર જો સંબંધ અલ્લાહ સાથે સારો હોય તો પછી ત્યાં જવામાં ડર નહીં હોય. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ફરમાવે છે ફતમન્નઉલ મૌત ઇન કુંતુમ સાદિકીન. અગર જો સાચા છો, ખુદા સાથે તમારો સંબંધ પ્યોર છે, પાકો છે, તો પછી ખુદા પાસે જતા ડરવું ના જોઈએ. હઝરત ઇબ્રાહીમ પાસે મલેકુલ મોત આવે છે. હઝરત ઇબ્રાહીમ પૂછે છે કે મલેકુલ મોત, તમે શા માટે આવેલા છો? તો કે છે હું રૂહ કબ્ઝ કરવા આવેલો છું. તો કે તમે મારી રૂહ કબ્ઝ કરશો? કોના હુકમથી? તો કે અલ્લાહના હુકમથી હું તમારી રૂહ કબ્ઝ કરવા માટે આવેલો છું. તો કે જાઓ પેલા પરવરદિગારને કયો કે કોઈ પોતાના દોસ્તને મારી નાખે ખરો? તમારો એક જીગરી જાન દોસ્ત હોય, શું તમે એનો કતલ કરો ખરા? તમે એને મારી નાખો ખરા? મલેકુલ મોત ઉભા રહી જાય છે અને અલ્લાહની બારગાહમાં સવાલ કરે છે, અય પરવરદિગારા, હું તારા ખલીલની રૂહ કબ્ઝ કરું છું, કરવા જાઉં છું. એ એમ કહે છે કે આ ખુદા મને મારે છે, તો કેવી રીતે હું કરું? ખુદાવંદી આલમ મલેકુલ મોતને જવાબ દે છે કે જાઓ ઇબ્રાહીમને કહી દો કે આ મોત નથી, બલકે અલ્લાહ સાથે મુલાકાત છે. શું આ મોત થકી તમે અલ્લાહની મુલાકાતે પહોંચશો તો તમે નથી ચાહતા કે તમે તમારા દોસ્તની મુલાકાતે આવો? હઝરત ઇબ્રાહીમ કહે આવે છે મલેકુલ મોત કે ખુદાએ તમને જવાબ ઈ આપેલો છે કે આ મોતથી તમારો કત્લ નથી, તમારી હલાકત નથી, બલકે તમારા દોસ્ત સાથે મુલાકાત છે. ઇબ્રાહીમ કહેતો કે જલ્દી મારી રૂહને કબ્ઝ કર. વિચાર કરીએ આપણો રિલેશન અલ્લાહ સાથે કેવો છે. શું મોતનું નામ આવે આપણે ધ્રુજી જઈએ છીએ કે નહીં આગળ વધીએ છીએ? અલ્લાહ સાથે જેટલો રિલેશન આપણો મજબૂત હશે એટલો આપણે અલ્લાહ માટે તડપતા હશું. મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहि सलातो वस्सलाम इरशाद फरमावे छे नहजुल बलागानी आ हदीस, मन आशिका शयअन आमा बसरो व अमरदा कल्बो, कि જ્યારે કોઈ ઇન્સાન કોઈનો આશિક થાય છે, આશિક તો શું થાય છે? એની આંખો આંધળી થઈ જાય છે, એનું દિલ બીમાર થઈ જાય છે. કેવી રીતે આંખો આંધળી થાય છે? જ્યારે એક આશિક પોતાની માશુકાની મુલાકાત માટે, એમની સાથે વાતો કરવા માટે તડપે છે, તો પછી આંખમાં નીંદર નથી હોતી, દિલમાં થાકોડો નથી હોતો, દિલની બધી વસ્તુ ભૂલાઈ જાય છે અને ફક્ત એમાં પોતાની માશુકા દેખાય છે. એ અઝાદાર હુસૈન, આજે આપણે અલ્લાહ સાથે એવો રિલેશન કાયમ કરીએ કે આપણે ખુદાના આશિક થઈ જાય, ખુદા આપણો માશુક થઈ જાય. આપણને હર જગ્યાએ ખુદા દેખાવવો જોઈએ, આપણી હર યાદમાં ખુદા હોવો જોઈએ. આ છે સંબંધ. અગર જો આ વસ્તુ સુધી આપણે પહોંચી શક્યા તો આપણો સંબંધ અલ્લાહ સાથે બહેતરીન સંબંધ કહેવાશે. કુરાનની ઘણી આયતો આપણને આવાજ આપે છે કે આવો તમે તમારા અલ્લાહ સાથેના રિલેશનને મજબૂત કરો, કારણ કે આનું નામ ઇન્સાનિયત છે. આપણે પોતાની જાતને બંદા કહીએ છીએ. બંદાનો મતલબ શું થયો?
આપણે પોતાની જાતને અબ્દ કહીએ છીએ. અબ્દનો મતલબ શું થયો? અબ્દ અને બંદાનો મતલબ એસ્ક્લાવનો થાય છે. એસ્ક્લાવ કરતા પણ નીચે થાય છે. એસ્ક્લાવ પાસે પોતાની શ્વાસ લેવાની રજા તો હોય, પણ નહીં, આપણી પાસે ઈ પણ રજા નથી. ઈ બધી વસ્તુ અલ્લાહના હાથમાં છે. આપણે એવા ગુલામ છીએ અલ્લાહના, એવા બંદા છીએ, એવા અબ્દ છે કે આપણું આપણા તરફથી કાંઈ ના હોય. જે પણ હુકુમત હોય એ ખુદાની હુકુમત. જ્યારે આ રિલેશન આપણે અલ્લાહ સાથે કાયમ કરી લેશું તો આપણી ઇન્સાનિયતનો એક ભાગ જે છે એ કમ્પ્લીટ થશે. કુરાન મજીદની આયતોમાંથી એક આયત જે બયાન કરવામાં આવે છે સૂરે અનફાલ આયત નંબર 2 અને 3, જેમાં બયાન કરવામાં આવે છે કે ઇન્સાનનો અલ્લાહ સાથે સંબંધ કેવો હોવો જોઈએ. અલ્લામા તબાતબાઈ તફસીરે મિઝાનમાં લખે છે, આ આયત જે છે અલ્લાહ સાથે જે સંબંધ છે, જેના વિશે જે પણ આયતો બયાન કરવામાં આવી છે, એમાં આ આયત બધી આયતોની માં છે. વિચાર કરીએ ઈ કઈ, હમણાં વાત કરું છું, ઈ કઈ આયત છે. એમાં ખુદાવંદી આલમ 5 વસ્તુ બયાન કરે છે કે એ ઇન્સાન, તારો મારી સાથે સંબંધ કેવો હોવો જોઈએ. હઝરત આયતુલ્લાહ આગા શુસ્તરી મિંબર ઉપર બેઠા હોય છે અને કહે છે કે આજે હું તમારી એક્ઝામે કરું છું. નીચે બેઠેલા હોય છે, બધા સાંભળતા હોય છે મજલિસ. કહે છે આજે હું તમારી એક્ઝામે કરું છું. શું એક્ઝામે કરવા ચાહે છે મિર્ઝા? અને એમાં એક મોટા આલિમ પણ બેઠા હતા, આયતુલ્લાહ હાયરી, કે જેણે મદ્રેસા ખોલેલા કોમના. ઈ પણ ત્યાં બેઠેલા હતા. ઈ અજબ થઈ ગયા કે આગા શુસ્તરી આ મિંબર ઉપરથી આપણું શું ઇમ્તિહાન લેવા ચાહે છે. કહે છે હું ઇમ્તિહાન ઈ લેવા ચાહું છું કે તમારો સંબંધ અલ્લાહ સાથે કેટલો છે. 5 વસ્તુ હું બયાન કરીશ. એક વસ્તુના 4 પોઈન્ટ હશે. દાખલા તરીકે હવે તમને 20 મળે છે, કેટલા મળે છે જોઈએ. આપણા માટે છે. હું એમ નથી કહેતો કે તમને 20 મળે છે, કેટલા મળે છે. પણ અગર જો આપણે આ આયતથી આપણું ઇમ્તિહાન કરીએ, આપણી એક્ઝામે લઈએ, તો આપણે જોઈએ કે આપણો સંબંધ અલ્લાહ સાથે કેવો છે. ખુદાવંદ આલમ કુરાનમાં ફરમાવે છે, ઇન્નમલ મુઅમિનૂન અલ્લઝીના ઇઝા ઝુકિરલ્લાહ વજિલત કુલૂબુહુમ. કે મોમિન ઈ છે કે જ્યારે એની સામે અલ્લાહનો zikr કરવામાં આવે તો એનું દિલ પીગળવા લાગે છે. હઝરત ઇબ્રાહીમનો વાક્યો અવારનવાર હું બયાન કરતો હોઉં છું કે કેટલી મોહબ્બત હતી ખુદા માટે. ઈ હઝરત ઇબ્રાહીમ કે એકલા હતા, એકલા, કોઈ નહીં હતું મુસલમાન બીજું, બધા બુત પરસ્ત. આ હઝરત ઇબ્રાહીમ ઘેટા બકરા ચરાવવા માટે જતા હતા. જિબ્રાઈલ અમીન આવે છે ઇન્સાનની સુરતમાં, બીજા એક મોન્તે પાસે ચાલ્યા જાય છે ને બા અવાજે બલંદ કહે છે, સુબ્બોહુન કુદ્દૂસ. જ્યારે આ આવાજ સાંભળે છે હઝરત ઇબ્રાહીમ, ઈ આવાજની પાછળ દોડે છે. કોણ બોલ્યું? દેખાય છે એક માણસ. કહે છે કે તમે આવાજ બલંદ કરી સુબ્બોહુન કુદ્દૂસની? તો કે હા. તો કે હજી એક વખત બલંદ કરો, મારી પાસે જેટલા ઘેટા બકરા છે અડધા તમને આપી દઈશ. તો કે ઠીક છે. જિબ્રાઈલ ફરી આવાજ બલંદ કરે છે પોતાની બહેતરીન અને મીઠી આવાજમાં, સુબ્બોહુન કુદ્દૂસ. હઝરત ઇબ્રાહીમ કહે છે કે હજી એકવાર બોલો તો બધા ઘેટા બકરા આપી દો. વળી જિબ્રાઈલ આવાજ બલંદ કરે છે, સુબ્બોહુન કુદ્દૂસ. અલ્લાહનું નામ છે જેની વધારે હમદો સના કરવામાં આવે, જે પાકો પાકીઝા છે. હઝરત ઇબ્રાહીમ કહે છે કે મારી પાસે કપડા છે, મારી જમીન જાયદાદ છે, એ બધું તમને આપી દો હજી એકવાર.
ફરી જિબ્રાઈલ અમીન આવાજ બલન કરે છે, સુબ્બુહુન કુદ્દુસ. હઝરત ઇબ્રાહીમ હવે ખાલી થઈ ગયા, કઈ નથી એના પાસે. તેમ છતાં કહે છે કે તમારી આવાજ, મારા રબની આવાજ, મારા રબનું નામ તમારા મોઢે સાંભળવું મને ગમે છે. હજી એકવાર બયાન કરો, હું જિંદગીભર તમારો એસ્ક્લાવ થઈ જઈશ, ગુલામ થઈ જઈશ. હઝરત જિબ્રાઈલ અમીન મુસ્કુરાય છે અને કહે છે, એ ઇબ્રાહીમ, હું તો તમારું ઇમ્તિહાન લેવા માટે આવ્યો હતો કે તમારો અલ્લાહ સાથે મોહબ્બત કેવી છે, તમારું દિલ કેટલું પીગળે છે અલ્લાહ માટે. પણ એ ઇબ્રાહીમ, તમે તમારું બધું લૂંટાવી દીધું ફક્ત અલ્લાહનું નામ સાંભળવા માટે. વિચાર કરી. વજીલત કુલુબહુમ, જ્યારે અલ્લાહનું નામ લેવામાં આવે છે તો આ દિલ પીગળે છે, દિલમાં એક ઉમંગ આવે છે કે નહીં, મારો કોઈ ખુદા છે. ઇમામ હુસૈન અલૈહિ સલાતુ વસલામ અરફાતની દુઆમાં શું ફરમાવે છે? હે પરવરદિગારા, ઈ માણસને શું મળ્યું જેને તને ખોઈ નાખ્યો, અને ઈ માણસે શું ખોયું જેને તું મળી ગયો? આ સંબંધ હુસૈનનો અલ્લાહ સાથે છે. આપણે પણ જોવું પડશે આપણી જિંદગીમાં આપણો સંબંધ અલ્લાહ સાથે કેવો છે. ખુદા આપણાથી શું ચાહે છે, મારી મોહબ્બત ખુદા માટે કેટલી છે? તો પહેલી વસ્તુ સૂરે અનફાલમાં આયત નંબર 2, યા અય્યુહલ્લઝીના આમનુ ઇન્નમલ મુઅમિનૂન અલ્લઝીના, મોમિનો ઈ છે કે જ્યારે એની સામે અલ્લાહનું નામ લેવામાં આવે તો એનું દિલ પીગળે છે. બીજું, અલ્લઝીના ઇઝા ઝુકિરલ્લાહ વ ઇઝા તુલિયત અલૈહિમ આયાતુ ઝાદતહુમ ઈમાના, અને જ્યારે એની સામે કુરાનની તિલાવત કરવામાં આવે છે તો શું થાય છે? એના ઈમાનમાં વધારો થાય છે. આપણી સામે કુરાનની આયતની તિલાવત થતી હોય પણ શું આપણને કઈ અસર થાય છે? મોમિનની બીજી સિફત, અલ્લાહની સાથેના સંબંધની બીજી સિફત. પહેલી સિફત, અલ્લાહનું નામ આવે ઇન્સાનનો દિલ પીગળે છે. બીજી વસ્તુ, જ્યારે એની સામે અલ્લાહની આયતોની તિલાવત કરવામાં આવે, કુરાનની તિલાવત કરવામાં આવે, ઇન્સાનની જિંદગીમાં સુધારો આવે છે, ઈમાનમાં વધારો આવે છે. એક માણસ, એક ચોર કોઈના ઘરમાં ચોરી કરવા જતો હતો. બસ દીવાર ખોદી અને બસ નીચે ઉતરે એટલી વાર દીવાર ચડી ગયો છે, ઉતરવાની તૈયારીમાં છે. કોઈ માણસ કુરાન પડતો હતો. કુરાનની તિલાવત આ હતી, અલમ યાનિલ લઝીના, કે શું ઈ વખત નથી આવી ગયો અંતક્ષા કુલુબહુમ લિઝિક્રિલ્લાહ, શું ઈ વખત નથી આવી ગયો કે ઇન્સાન પોતાના દિલને અલ્લાહની માટે ખાલી કરી નાખે? બસ આ સાંભળવું હતું, આ સાંભળવું હતું. ઈ ચોર ઉભો રહી જાય છે. એક દૂર પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. બસ ઈ સાંભળવું હતું કે ઈ ચોર ઉભો રહી જાય છે. કુરાનની આયત શું કીધી? કે શું ઈ વખત નથી આવી ગયો કે હવે મોમિનો પોતાના દિલને જે છે ઈ ખાશે કરી નાખે અલ્લાહ માટે, સાફ કરી નાખે અલ્લાહ માટે? ઉભો રહી જાય છે. આ કુરાનનો અસર છે. આ કુરાનની આયત આપણા ઉપર અસર કરે છે. એમ નથી કે આ કુરાન ચાલતું રહે તો ઈ ફક્ત મુર્દા માટે જ છે. સૂરે યાસીન મુર્દા માટે છે નહીં, જીવતા માટે છે. આ કુરાનની આયત આપણને શું અસર કરે છે? ઈ માણસ ભાગે છે પાછો અને zikre ખુદામાં મસરૂફ થાય છે. બે વસ્તુ. પહેલું, જ્યારે અલ્લાહનું નામ આવે આ દિલ ધ્રુજી જવું જોઈએ. બીજું, જ્યારે કુરાનની આયત પડવામાં આવે તો ઈમાનમાં વધારો થવો જોઈએ. ઘણા માણસો કુરાનની તિલાવત એની સામે ચાલુ કરવામાં આવે એટલે બહાર ભાગી જાય. મોટરમાં ચાલુ કરવામાં આવે બંધ કરી દે. નહીં, આ કુરાન જે છે
એ આપણો અલ્લાહ સાથેનો સંબંધ બયાન કરે છે કે તારો સંબંધ કેવો છે અલ્લાહ સાથે. ખુદાના કલામ આ કુરઆન છે. તો જ્યારે અલ્લાહ બોલતો હોય તો ઇન્સાનને જ્યારે સાંભળવાનું મન થતું હોય, એના ઈમાનમાં વધારો થતો હોય, તો સમજીએ કે અલ્લાહ સાથેનો રિલેશન સારો રિલેશન છે. ત્રીજી વસ્તુ ફરમાવે છે વ અલા રબ્બિહિમ યતવક્કલુન, કે મોમિન વાકઈ ઈ છે, સાચો મોમિન ઈ છે કે ઈ હંમેશા અલ્લાહ ઉપર ભરોસો કરતો હોય છે. વાલા રબ્બિહિમ યતવક્કલુન. પણ આપણો ભરોસો આપણી દુકાન ઉપર, આપણા ઘર ઉપર, આપણી જમીન અને જાયદાદ ઉપર, આપણા ખામણા ઉપર, આપણા બેંક બેલેન્સ ઉપર, આપણને આપણા શરીર ઉપર ભરોસો છે. ખુદાને ભૂલી જઈએ છીએ. મોમિને વાકઈ ઈ છે કે જેનો ભરોસો A to Z અલ્લાહ ઉપર હોય છે. આયતુલ્લાહ બુરુજર્દી, માફ કરજો, એક તો થોડા મોહમ્મદ વ આલે મોહમ્મદ પર આયતુલ્લાહ બહેજત જિંદગીમાં બહુ મરજૈયત સુધી પહોંચ્યા. હમણાં 2-4 વર્ષ પહેલા એમનો ઇંતકાલ થયો. મરજા હતા. આયતુલ્લાહ સિસ્તાનીની કાતોગરી સુધી હતા અને ઘણો ઇલ્મ ઇરફાનમાં કામ પણ કરી શક્યા. એને પૂછવામાં આવ્યું કે તમે આ દરજ્જા સુધી કેવી રીતે પહોંચ્યા? તો કે સાચું પૂછો, આ દરજ્જા સુધી હું પહોંચ્યો છું એક બાળકના હિસાબે અને એક ફકીરના હિસાબે, મંગાતકના હિસાબે. અચ્છા, કેવી રીતે? તો કે હું મારી જવાનીમાં જાતો હતો, એક જગ્યાએથી પસાર થતો હતો, તો એક ભિખારી ભીખ માંગતો હતો એક ઘરની સામે, અને ત્યાં નાનકડો એવો 3-4 વર્ષનું બાળક હતું. એ બારીમાંથી આવાજ દે છે કે તું તારા મમ્મા પાસે શું કામ નથી માંગતો અને મારા પાસે માંગે છે. ભિખારી ભીખ માંગતો હતો અને બાળક કહે છે પોતાની જબાનમાં કે તું તારા મમ્મા પાસે શું કામ નથી માંગતો અને મારા પાસે માંગે છે. અહીંયા આયતુલ્લાહ બહેજત જે છે ઉભા રહી જાય છે અને વિચાર કરે છે કે આ છોકરો કંઈક કહી ગયો, આ છોકરો કંઈક મેસેજ આપે છે. અગર આપણે આપણી આંખ અને કાન ખુલ્લા રાખીએ ને તો આપણને જમાનાથી ઘણા મેસેજ મળી શકે છે, પણ લેતા આવડવું જોઈએ. આયતુલ્લાહ બહેજતને શું મેસેજ મળ્યો કે આ છોકરાને જે પણ કઈ વસ્તુની જરૂર પડે છે એ એની મા પાસે માંગે છે અને મા એની બધી હાજતને પૂરી કરે છે. માટે એ બીજાથી પણ આશા રાખે છે કે એની મા પાસે માંગે. પણ મારી મા તો મારો ખુદા છે દાખલા તરીકે, તો હું શું કામ બીજા પાસે માંગુ જ્યારે આ બાળકને જે પણ કાંઈ જરૂર પડે છે એની મા પાસે માંગે છે. મને પણ જે કાંઈ વસ્તુની જરૂર પડે હું શા માટે મારા ખુદા પાસે હાથ ના ફેલાવું? શા માટે મારા ખુદા ઉપર ભરોસો ના રાખું? તવક્કુલ મારો ખુદા ઉપર હોવો જોઈએ. બસ ઈ દિવસ, ઈ ઘડી આયતુલ્લાહ બહેજતનો પૂરેપૂરો તવક્કુલ થઈ ગયો અલ્લાહ ઉપર. અને કઈ હસ્તી બનીને આવ્યા આયતુલ્લાહ બહેજત કે જેની લોકો મુલાકાત માટે તરસતા હતા. જરૂરી છે આ ત્રીજી મોમિનની નિશાની કે આપણો ભરોસો જે છે અલ્લાહ ઉપર હોવો જોઈએ. ચોથી વસ્તુ ફરમાવે છે સૂરે અનફાલ આયત નંબર 3, અલ્લઝીના યુકીમૂના અસ્સલાત. મોમિન ઈ છે કે જે નમાઝ પડતો હોય. નમાઝ પડવાની વાત નથી, આ આયતમાં કહે છે નમાઝને કાયમ કરતો હોય. નમાઝ પડી લેવી અલગ છે, નમાઝ કાયમ કરવી અલગ છે. હુસૈનની નમાઝ આપણે કરબલાના મેદાનમાં જોઈએ. તીરોની વરસાદમાં નમાઝ પડવી સામાન્ય વાત નથી. આકલીમાંથી ઝેરમાં પણ નમાઝ અદા ના થવી એક બહુ અફસોસની વાત છે. હુસૈનની નમાઝ આશુરના દિવસે 4 કાલિતે રાખતી હતી. 4 કાલિતે. ઇમામે હુસૈન ઝોહરની નમાઝ પડે છે. કેવી રીતે પડે છે? તીરોની વરસાદમાં. એ નમાઝ કાયમ થઈ.
આ નમાઝની પહેલી ખાસિયત એ હતી કે આ નમાઝ એ પરિસ્થિતિમાં પણ જમાત સાથે હતી. હા, હું ઘરે પડી લઈશ, ઘરે નહીં, આવો. હુસૈની છો તો નમાઝમાં આવો, હુસૈની છો તો હુસૈની નમાઝ અદા કરો. ઇમામે હુસૈન જમાત સાથે અદા કરતા હતા. આશુરા દર્શ આપે છે ખુદા સાથેના રિલેશનને વધારવાનો. આશુરા દર્શ આપે છે ઇન્સાનને ઇન્સાન બનાવવાનો. પહેલી વસ્તુ જમાત સાથે. બીજી સિફત એ નમાઝમાં એ હતી કે દુશ્મનોની સામે હતી, દુશ્મનોના તીરોની વચ્ચે હતી. એમ નહીં કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ડરના કારણે ખૈમામાં પડી લીધી હોય, ખૈમાની પાછળ પડી લીધી હોય, નહીં. આ નમાઝ અદા કરવાથી એક સમજાવવા ચાહે છે કે હું તમારા પાસે કઈ બીજી વસ્તુ લેવા નથી આવ્યો, હું તો તમારી સુધારણા કરવા આવ્યો છું. આ નમાઝથી દેખાડે છે કે તમે અત્યારે વરસાદ, તીરોનો વરસાદ બંધ કરો, નમાઝને કાયમ કરો. નમાઝ નજાત આપનાર છે. પહેલું, હુસૈનની નમાઝ આશુરના દિવસે જમાત સાથે હતી, દુશ્મનોની સામે હતી, તીરોના વરસાદમાં હતી. અને ત્રીજી વસ્તુ અવ્વલે વખત હતી. એમ નથી કે ચાલો અત્યારે તીરોની વરસાદ થાય છે તો હું નમાઝને મૂકી દઉં અને પછી પડી લઉં, નહીં. અવ્વલે સમય. પણ આપણે શું છીએ? માફ કરજો, એક સરસ મજાનો તીર મારવા ચાહું છું આજે તમને. અગર જો આ વાત સમજાઈ જાય તો આપણી નમાઝ અવ્વલે સમય થઈ જાય. આપણે ઝોહરની નમાઝ 12:30 વાગે પડીએ, મગરિબની નમાઝ 6:30 વાગે પડીએ. इसको आप बराबर કહેવાય? શું ખુદાને ખબર નહોતી કે મારે મારા બંદા માટે કયો ટાઈમ રાખવો? અવ્વલે સમયની ફઝીલત એટલી વધારે છે કે જેને આપણે શાયદ દર્ક ના કરી શકીએ. હુસૈને આખરે વખત નમાઝ નથી પડી, આશુરના અવ્વલે સમય નમાઝ પડી છે. આપણા માટે જરૂરી છે કે આપણે અલ્લાહ ઉપર ભરોસો કરી નમાઝે જમાતમાં ટાઈમસર હાજર થવા કોશિશ કરીએ. આ હુસૈની નમાઝ અવ્વલે સમય હતી. અને ચોથી વસ્તુ નમાઝે ખૌફ હતી. નમાઝે ખૌફની કાલિતે ઈ છે કે ઈ પણ કસરની જેમ હોય છે. 2 રકાત નમાઝ, 4 રકાતીને 2 રકાત કરવાની હોય છે. તો ઇમામે હુસૈનની સલાતે ખૌફ હતી, પણ અવ્વલે સમય હતી, જમાત સાથે હતી, તીરોના વરસાદમાં હતી. તો આપણે હુસૈની છીએ તો હુસૈન આપણને શીખાડે છે કે આપણે આપણી નમાઝને અવ્વલે સમય બરપા કરી અલ્લાહ સાથેના રિલેશનને મજબૂત કરીએ. એક માણસ રસૂલે ખુદા પાસે આવે છે અને કહે છે, યા રસૂલલ્લાહ, ઓલો માણસ જે છે બહુ મોટી મોટી નમાઝ પડે છે ને ગુનાહ કરે છે. રસૂલે ખુદા કહે છે કે એની નમાઝ એને એક વખત બચાવીને લઈ આવશે અહીંયા, એનું બુરું કામ મૂકી દેશે. તો કે યા રસૂલલ્લાહ, નમાઝ એટલી બધી પાવરફુલ છે? તો કે હા, તે કુરાનમાં નથી જોયું? અસ્સલાતુ તન્હા અનિલ ફહશાઈ વલ મુનકર, કે નમાઝ જે છે ઇન્સાનને બુરાઈથી રોકે છે. આપણે નમાઝ પડતા થઈ જઈએ, આપણી જમાતમાં જેટલા પણ ફિતના અને ફસાદ છે ધીરે ધીરે ચાલ્યા જશે. પણ અગર જો નમાઝનું મહત્વ ઓછું થતું રહ્યું, નમાઝને આપણે હલકી સમજતા રહ્યા, તો પછી ફિતના અને ફસાદ વધવામાં જશે. માટે સૌથી પહેલું ટાર્ગેટ આપણું ઈ હોવું જોઈએ કે આપણો સંબંધ અલ્લાહ સાથે વધુમાં વધુ મજબૂત થાય. અગર સુબહની નમાઝ નથી થતી, એને બરપા કરવા કોશિશ કરીએ. અગર જમાત મોડી થાય છે તો એને ટાઈમસર બરપા કરવા કોશિશ કરીએ કે જેથી આ સંબંધ આપણી જિંદગીમાં બરકત લઈ આવે. એક દુરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી. અને પાંચમી વસ્તુ કે મોમિન સાથેનો ઇન્સાનનો સંબંધ છે, વમિમ્મા રઝકનાહુમ યુનફિકૂન, કે આ અલ્લાહ સાથેના સંબંધમાં સૂરે અનફાલની 3જી આયતમાં બયાન કરે છે. 5 વસ્તુ કીધી ને, 4 વસ્તુ કીધી. પાંચમી વસ્તુ ઈ છે કે ખુદાવંદી આલમે એને જે આપ્યું હોય છે એ રાહે ખુદામાં ઇન્ફાક કરતો હોય છે, બીજા મોમિન ભાઈની મદદ પણ કરતો હોય છે. આ છે સાચો મોમિન. જ્યારે આ વસ્તુ આગા શુસ્તરી મેમ્બર ઉપર પડે છે, આગા હાયરી ત્યાં સજદામાં ચાલ્યા ગયા, અલ્હમ્દુલિલ્લાહ, ખુદાયા આ 5 વસ્તુમાં થોડો થોડો ભાગ મારામાં છે, એ કરો બધામાંથી.
કઈ 5 વસ્તુ હતી? ઇન્નમલ મુઅમિનૂન અલ્લઝીના ઇઝા ઝુકિરા અલ્લાહ વજિલત કુલુબહુમ, કે જ્યારે એની સામે અલ્લાહનો zikr કરવામાં આવે છે એનું દિલ ધ્રુજી જાય છે. આપણે ઘણી વખત કોઈ કહેતા હોય ને, ધ્યાન રાખજો ખુદાને જવાબ દેવાનો છે, તો આપણે શામાં કહીએ છીએ? હા, હું જવાબ દઈ દઈશ. નહીં, જવાબ દેતા નહીં આવડે, તું ધ્રુજી જા, તારું દિલ ડરવું જોઈએ. તો પહેલી વસ્તુ વજિલત કુલુબહુમ, દિલ ધ્રુજી જાય. બીજું, ઈમાનમાં વધારો થાય જ્યારે કુરાનની આયત સાંભળવામાં આવે. અને ત્રીજું, પોતાના રબ ઉપર ભરોસો કરે છે. ચોથી વસ્તુ, નમાઝ પડે છે અને રાહે ખુદામાં ઇન્ફાક કરે છે. આ છે સંબંધ ખુદા સાથે. અગર જો આપણો સંબંધ ખુદા સાથે મજબૂત થઈ જાય તો આપણે હુસૈનના રસ્તા પર એક કદમ આગળ વધારી નાખ્યો છે. જરૂરી છે કે આપણો સંબંધ ખુદા સાથે રોજ બરોજ મજબૂત થવો જોઈએ. અને ઘણી વખત ખુદા આપણને મોકા આપે છે, એક વખત નહીં, ઘણી વખત મોકા આપે છે કે તું આવ, મારા સાથે સંબંધમાં વધારો કર. પણ આપણે છે કે આ દુનિયાની મોહમાયા, દુનિયાની ગફલતમાં એટલા ખોવાઈ ગયા કે ખુદાને ભૂલી જઈએ છીએ. 9 મુહર્રમના ઇમામે હુસૈન ઉપર સાંજના વખતમાં હુમલો કરવા માટે દુશ્મને ફૌજ તૈયાર કરી લીધી, આગળ વધવા લાગ્યા. ઇમામે હુસૈન હઝરત અબ્બાસ અલૈહિસ સલામને કહે છે, અય અબ્બાસ, જાઓ અને 1 રાતની મોહલત માંગો. 1 રાતની મોહલત અમને આપવામાં આવે. આવતીકાલે તમારે જે લડાઈ કરવી હોય લડાઈ કરી લેજો, પણ આજની રાત અમને મોહલત આપવામાં આવે. કારણ કે હુસૈન ચાહે છે આજની રાત નમાઝ, દુઆ, ઇસ્તિગફાર, તિલાવતે કુરાનમાં વિતાવવા ચાહે છે. ઇમામે હુસૈન 1 રાતની મોહલત શા માટે માંગે છે? વિચાર કરીએ. આજની રાત ઇબાદતની રાત છે. ઇમામે હુસૈને જે વખત માંગ્યો હતો એ ઇબાદત માટે માંગ્યો હતો કે અલ્લાહ સાથેના રિલેશનને, અલ્લાહ સાથેના સંબંધને વધુમાં વધુ મજબૂત કરે. હઝરત અબ્બાસ જાય છે, વાત કરે છે. ઉમરે સાદને ખબર આપવામાં આવે છે કે હુસૈન 1 રાતની મોહલત માંગે છે. કહે છે ઠીક છે, લશ્કરને પાછું બોલાવ્યું. ઇમામે હુસૈન અલૈહિસ સલામ ઇબાદતમાં મસરૂફ થાય છે. એટલા મસરૂફ થાય છે, ઇમામના સાથીઓ પણ ઇબાદતમાં મસરૂફ થયા. ખયામે હુસૈનીમાંથી જેમ માખીઓની ગણગણાટની આવાજ આવતી હોય, મધમાખી જ્યારે પોતાના ઘરની આજુબાજુ ગુણગુણાટ કરતી હોય, એવો અવાજ હુસૈનના ખૈમા બાજુમાંથી આવવા લાગે છે. તકબીર, તસ્બીહ અને તહલીલની આવાજ બલંદ થઈ. આ શબે આશુર ઇમામે હુસૈન અલૈહિસ્સલામ માટે એક એવી રાત છે કે જે રાતમાં ઇમામ ઇબાદત કરે છે. રાતનો એક ભાગ જ્યારે પસાર થયો, ઇમામ હુસૈન પોતાના ખૈમામાંથી નીકળે છે. ઇમામ પોતાના ખૈમાથી નીકળી અને મક્તલ તરફ આગળ વધવા લાગે છે. ઇમામને થયું કે મારી પાછળ પાછળ કોઈ આવી રહ્યું છે. ઇમામ પાછળ ફરીને કહે છે કે કોણ મારી પાછળ પાછળ આવે છે? તો કહે છે, મૌલા, હું નાફે ઇબ્ન હિલાલ છું. કહે છે, નાફે, તું આવી જ ગયો છે, તો આવ મારા સાથે. ઇમામ એને આગળ લઈ જાય છે અને કહે છે, નાફે, જિંદગી બધાને નસીબ નથી થતી. હું તારા ઉપરથી મારી બૈયતને ઉઠાવી લઉં છું. અત્યારે ચારે તરફ પહેરો છે, ક્યાંય જવાની રજા નથી, પણ સામે એક જગ્યા મને દેખાય છે, એક નાની એવી પહાડી જેવું દેખાય છે કે ત્યાંથી રસ્તો છે અને ત્યાં કોઈ પહેરેદાર પણ નથી. તું ચાલ્યો જા અહીંથી.
હું તને કાંઈ નહીં કહું, કયામતના દિવસે તને નહીં પકડું, કાંઈ નહીં બોલું. તારો દરજ્જો મારી નજદીક અત્યારે જેવો છે એવો જ રહેશે. નાફે તું ચાલ્યો જા અહીંયાથી. આ બધા દુશ્મનો મારા સરના પ્યાસા છે, તમારા સરના પ્યાસા નથી. તમે ચાલ્યા જાઓ. નાફે ઇબ્ન હિલાલ કહે છે, મૌલા, મને આ જંગલના વહેશી જાનવરો ખાઈ જાય અગર જો હું તમને મૂકીને જાઉં. મૌલા, હું મારી જાતને ખૂનમાં રંગીશ કરીશ, પણ તમને મૂકીને નહીં જાઉં. ઇમામે હુસૈન કહે છે, નાફે, મને ખબર હતી કે તું મને એવો જવાબ દઈશ, પણ નાફે તું જા. કહે છે, નહીં મૌલા, જે પણ થઈ જાય હું નહીં જાઉં. આવ નાફે, હવે તારે જાવું નથી તો આવ, હું તને મક્તલ દેખાડું કે આવતીકાલે અહીંયા શું થવાનું છે, કેવી કયામત અહીંયા બરપા થવાની છે એ હું તને દેખાડું. એક જગ્યા ઉપર લઈ જાય છે અને કહે છે, એ નાફે, તને ખબર છે આ કઈ જગ્યા છે? આ એ જગ્યા છે કે જ્યાં તારો આકા એક રીદાને જમીન પર બિછાવશે અને યતીમ હસનના લાશોના ટુકડાને ભેગા કરશે અને એની કાચડી બનાવીને ખૈમામાં લઈ જશે. આગળ વધે છે, કહે છે, નાફે, આ એ જગ્યા છે જ્યાં મારો કડિયલ જવાન અલી અકબર જે છે એ બરછીનો ફળ ખાય અને એડી રગડી રહ્યો હશે. આગળ લઈ જાય છે. આ નાફે, આ એ જગ્યા છે કે જ્યાં મારા ઓનો મોહમ્મદ શહીદ થવાના છે. આગળ વધે છે, કહે છે, આ નાફે, આ દરિયા કિનારાથી મારો અબ્બાસ પાણી ભરીને આવશે અને બંને બાજુ કપાશે. અહીંયા હબીબ, અહીંયા જોન, આ બધાના લાશા વિખરાશે. એવામાં ઇમામે હુસૈનની વાત ઉપર નાફે ધ્યાન નથી દેતા અને કહે છે, બીજી તરફ તવજ્જો કરે છે. કહે છે, નાફે, હું તારા સાથે વાત કરી રહ્યો છું, તારું ધ્યાન ક્યાં છે? કહે છે, મૌલા, ફલાણા નશેબ માંથી મને કોઈક બીબીની રડવાની આવાજ આવી રહી છે, માટે હું તમારી વાત ઉપર ધ્યાન નથી આપી શકતો. કહે છે, આય નાફે, એ બીજું કોઈ નથી બલકે મારી તો ખિયારી માં ફાતિમા ઝહરા છે. એ મારા કત્લ થવાની જગ્યા છે કે જે અમારી મા ફાતિમા ઝહરા પોતાના વાળથી જમીને કરબલાને સાફ કરી રહી છે. હા ઝદાર, ઇમામે હુસૈન નાફેને લઈને ખૈમા તરફ આગળ વધે છે. ઇમામે હુસૈન જનાબે ઝૈનબના ખૈમામાં દાખલ થયા. નાફે ઇબ્ન હિલાલ બહાર ઉભા છે. જનાબે ઝૈનબ સાથે વાતચીત ઇમામે હુસૈનની ચાલુ હતી. એવામાં જનાબે ઝૈનબ સવાલ કરે છે, એ મારા માજાયા હુસૈન, શું તમે તમારા સિપાહીઓને, તમારા સાથીઓને આઝમાઈશ કરી લીધું છે, એને અજમાવી લીધા છે? એવું ના બને કે કાલ સવાર પડે અને ફક્ત બનુ હાશિમ ઉભા રહી અને બીજા તમારા સાથીઓ તમને મૂકીને ચાલ્યા જાય. બસ નાફે ઇબ્ન હિલાલના કાનમાં આ વાત આવી હતી કે નાફે જલ્દીથી જાય છે હબીબના ખૈમા તરફ કે જ્યાં બધા સાથીઓ બેઠા હોય છે. કહે છે, ચાલો ચાલો જલ્દી બહાર નીકળો, મારે કામ છે. હબીબ ઇબ્ન મઝાહિર પૂછે છે કે શું થયું મૌલા? એ નાફે, શું વાત છે? કહે છે કે બીબી ઝૈનબને શાયદ આપણી વફાદારી ઉપર ભરોસો નથી. મેં વાત કરતા સાંભળ્યું છે કે ઇમામે હુસૈન થી સવાલ કરે છે કે શું આ બધા વફાદાર છે કે નહીં? બનુ હાશિમ કોઈ આગળ ના વધે. બસ ઇમામના બીજા સાથીઓ બધા આવે. 40 સાથીઓ આગળ વધે છે ઇમામના. હબીબ ઇબ્ન મઝાહિર, મુસ્લિમ ઇબ્ન ઔસજા, નાફે ઇબ્ન હિલાલ બધા ખુલ્લી તલવાર લઈ, નેઝા લઈ પોતાના વાસામાં નેઝા રાખી દે છે અને જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની ખૈમાની સામે આવી જાય છે. ઇમામે હુસૈન જેવા ખૈમાથી બહાર નીકળે છે, આવાજ દે છે. હબીબ ઇબ્ન મઝાહિર આવાજ દે છે, મૌલા, આજે અમારે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા સાથે એક વાત કરવી છે, અગર રજા આપો. જનાબે ઝૈનબ પડદાપોશ બીવી બહાર
બહાર નીકળે છે, આવાજ દે છે, હા હબીબ શું કહો છો? કહે છે, આય બીબી, શું તમને અમારી વફાદારી ઉપર ભરોસો નથી? અગર કહો તો અમે અમારી ગરદનો અત્યારે તમારા કદમોમાં નાખી દઈએ. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ બધાને લઈ સમજાવી અને ખૈમામાં લઈ આવે છે અને કહે છે, એ મારા સાથીઓ, આ દુશ્મનોને એક સરની જરૂર છે. એ સર હુસૈન ઇબ્ન અલીનું છે. અઝાદારો, તમે થાકી ગયા હશો, પણ હુસૈનના આલમને પૂછો, હુસૈનના બચ્ચાઓને પૂછો, પ્યાસા છે અને આ રાત ઇબાદતમાં વિતાવે છે. હા અઝાદારો, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ બધાને કહે છે કે આ દુશ્મનોને ફક્ત એક સરની જરૂર છે, તમારા બધાના સરની જરૂર નથી. તમે બધા ચાલ્યા જાઓ. હું મારી બયાતને તમારા માથા ઉપરથી ઉઠાવી લઉં છું. તમે આઝાદ છો, જાઓ. કોઈ પોતાની જગ્યાએથી હલતું નથી. ઇમામ કહે છે કે અગર જો તમને આમ જવામાં શરમ થતી હોય તો એક કામ કરો, મારા બચ્ચાઓને જુઓ તમે, અલતશની સદા બલંદ કરી રહ્યા છે. તમે એનો એક એકનો હાથ પકડો અને લઈને ચાલ્યા જાઓ. અને કોઈ તમને સવાલ કરે કે તમે શા માટે હુસૈનને મૂકીને આવી ગયા, તો એ લોકોને કહેજો કે અમે હુસૈનના બચ્ચાઓને પાણી પીવડાવવા માટે નીકળ્યા હતા અને ઇમામે હુસૈન બીજે દિવસે શહીદ થઈ ગયા. તમને કોઈ બોલશે પણ નહીં, કોઈ નથી નીકળતું. ઇમામ કહે છે કે તમને મારા ચહેરાની શરમ થતી હોય તો ચિરાગને ગુલ કરી નાખો છો, ચિરાગને બુજાવી નાખો છું. તમે જાઓ, ચાલ્યા જાઓ. હું તમારી જિંદગીને બગાડવા નથી ચાહતો, હું તમને ખૂન આલુદ જોવા નથી ચાહતો. તમે ચાલ્યા જાઓ. ઇમામ વળી જ્યારે ચિરાગને રોશન કરે છે, ખૈમામાં કોઈ નથી, ઇમામે હુસૈન છે. ઇમામે હુસૈન ખૈમાની બહાર આવે છે. શું જોવે છે? દરેક સિપાહી પોતાની ગરદન ઉપર તલવાર રાખીને ઉભો છે અને કહે છે, મૌલા, તમે અમને અત્યારે હુકમ આપો કે અમે મારી જાનને તમારા કદમોમાં અત્યારે નિછાવર કરી નાખીએ, કે ચાહવાની વાત ના આવે. મૌલા, અમે તમને અહીંયા મૂકીને જવા માટે નથી આવ્યા. જ્યાં સુધી અમારા રગોમાં ખૂન દોડી રહ્યું છે, મૌલા, તમારી ઉપર અમે આંચ નહીં આવવા દઈએ. હા, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એ મોકા ઉપર ફરમાવે છે કે જેવા સિપાહીઓ, જેવા સાથીઓ મને મળ્યા છે, ના મારા રસૂલે ખુદાને મળ્યા, ના મારા બાબા અલી મુર્તઝાને મળ્યા, ના મારા ભાઈ હસન મુશ્તબાને મળ્યા. અસ્સલામુ અલૈકુમ યા શહદાએ કરબલા. સલામ થાય તમારા ઉપર એ ઇમામના સાથીઓ, એ અંસાર અબી અબ્દુલ્લાહ, તમારા ઉપર સલામ થાય. આઝાદારો, સુબહ આશુર નમુદાર થઈ. એક પછી એક ઇમામના સાથીઓ ઇમામ ઉપર પોતાની જાનને કુરબાન કરવા લાગ્યા. હા, એ વખત પણ આવે છે કે જ્યારે ઓનો મોહમ્મદ, કાસિમ, અબ્બાસ, અલી અકબર, જ્યારે બધા શહીદ થઈ ગયા, કોઈ બાકી ના રહ્યું, ત્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ मैदान करबला जैने एक आवाज दे छे, हल में नासिरिन यंजुरना, हल में मुगीसिन युगीसुना. छे कोई आ हुसैन ની મદદ માટે આવે, છે કોઈ આ હુસૈન ની યારી માટે આવે, કોઈ આવાજ નથી આવતી. હા ઝદારો, ઇમામે હુસૈન ખૈમા તરફ આગળ વધે છે. શું જોવે છે? અસગર તડપી રહ્યો છે, અસગર રડી રહ્યો છે. એવી રીતે મુરઝાયેલું ફૂલ છે કે આવાજ પણ બરાબર ગળામાંથી નીકળતી નથી, કારણ કે અસગર પ્યાસા છે. ઇમામે હુસૈન કહે છે કે લાવ મારા 6 મહિનાના અલી અસગરને મને આપ, કે શાયદ હું આને લઈને મેં મક્તલમાં જાઉં, દુશ્મનોથી પાણીનો સવાલ કરું અને આને પાણી મળી જાય. શાયદ મારા જવા પહેલા, મારા શહીદ થવા પહેલા અસગરની પ્યાસ બુઝાઈ જાય. હા ઝદારો, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ અલી અસગરને લે છે. જનાબે ઝૈનબ અલી અસગરને હાથમાં લે છે, ઇમામે હુસૈનના હવાલે કરે છે. કહે છે કે ભાઈ બિસ્મિલ્લાહ, જાઓ, શાયદ આને પાણી મળી જાય. જનાબે રબાબ જોઈ રહ્યા છે. અલી અસગરને તૈયાર કર્યા, અલી અસગરને ઇમામે હુસૈનના હવાલે કર્યા. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઘોડા ઉપર સવાર થાય છે. ગરમી બહુ હતી,
નાનું એવું 6 મહિનાનું બાળક છે, માથા ઉપર ઢાંકી દે છે કે આ બાળકને ગરમી અને તડકો ના લાગે. હા હજારો ઇમામે હુસૈન ધીરે ધીરે આગળ વધે છે. લોકોને થયો કે હુસૈન કુરાન લઈને આવ્યા છે, શાયદ સુલહ કરવા ચાહે છે. હજારો ઇમામે હુસૈન મખદલમાં જઈ પોતાના અસગરના માથેથી કપડું હટાવે છે અને કહે છે, અય દુશ્મનો, અય ફૌજે યઝીદ, અગર જો હું તમારી નજરમાં કઈ ખતાવાર હોય તો બતાવો આ અલી અસગરે શું ખતા કરી છે. આ પ્યાસો છે, એની માનું દૂધ સુકાઈ ગયું છે, તમે એને પાણી પીવડાવી આપો. હજારો કોઈ જવાબ નથી આવતો, કોઈ જવાબ નથી આવતો. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ બીજો સવાલ કરે છે, તમારામાંથી કોઈ મુસલમાન છે ખરું? મુસલમાનનો ફરીઝો ઈ છે કે બીજા મુસ્લિમને લાકલ પાણી તો પીવડાવે. કોઈ જવાબ ના આવ્યો. ઇમામ હુસૈન ત્રીજો સવાલ કરે છે, તમારામાંથી કોઈ સાહેબે ઔલાદ તો હશે, ઔલાદ વાળો તો હશે કે પોતાની ઔલાદની આ તડપતી હાલતને તો ના જોઈ શકે, બીજાની ઔલાદ ઉપર તો રહેમ આવે, તમે આવો અને પાણી પીવડાવો. કોઈ જવાબ નથી આવ્યો. હજારો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ચોથી અને આખરી વાત કરે છે કે શું તમારામાંથી કોઈ ઇન્સાન પણ છે? એક ઇન્સાનનો ફરીઝો બીજા ઇન્સાન ઉપર છે કે પાણી પીવડાવે. કોઈ જવાબ નથી આવતો. ઇમામે હુસૈન હવે કહે છે, શાયદ તમને એમ લાગતું હોય કે અસગરના બહાને હું પાણી પી લઈશ તો આવો અલી અસગરને મેદાને કરબલામાં સુવડાવી દઉં છું, તમે તમારી હાથે આવીને પાણી પીવડાવી દો. ઇમામે હુસૈન ઘોડાથી જમીન પર આવે છે, અસગરને સડકથી જમીન પર લટાવે છે, પણ કોઈ નથી આવતું કે પાણી પીવડાવે. ઇમામે હુસૈનનું દિલ તડપી ગયું. અલી અસગરને ઉઠાવે છે, હાથમાં લે છે અને પછી કહે છે, અસગર શાયદ આ લોકોને યકીન નથી આવતું કે તું પ્યાસો છે, તો ખુદ બતાવી દે. તો હું છતે ખુદાનો ફરસંદ છે, બતાવી દે કે તું કેટલો પ્યાસો છે. બસ ઇમામની આ આવાજ અલી અસગરના કાનોમાં જાવી હતી. હવે અલી અસગર પોતાની સુકાયેલી જબાનને પોતાના સુકાયેલા હોઠો પર પહેરવાની શરૂઆત કરે છે. જયારે સુકાયેલી જબાન બહાર નીકળી, દુશ્મનોમાં તલાતુમ આવી ગયો. આ તડપવા લાગ્યા, આ અસગર પ્યાસો છે, શા માટે આપણે પાણી નથી પીવડાવતા? ફૌજે યઝીદ તડપી તડપીને રડવા લાગે. એવામાં ઉમરે સાદ જોવે છે કે હવે આ 6 મહિનાના બાળકથી અહીંયા ઇન્કલાબ કાયમ થવાનો છે. આવાજ દે છે, આઈના હોરમલા, आईना हुरमला, एकता कलाम हुसैन, अरे हुरमला जल्दी कर, हुसैन ની જબાનને બંધ કરી દે. હુસૈન ની જબાન અત્યારે હુસૈન ની લિસાન નથી, અલી અસગર છે. આઝાદારો હવે હુરમલા આગળ વધે છે, તીર કમાનમાં જોડે છે. મારામાં તાકાત નથી કે હું મસાહેબને પડી શકું, બસ તમે તમારા દિલને કરબલામાં પહોંચાડી દો. આંસુ આમનમ નીકળશે. अजरकुम अल्लाह, खुदा तुमने कोई गम ना रुलावे सिवाय गमे सैयदुल शुहदा. हाज़दारो हुरमला तीर कमान में जोड़े छे, आवाज दे छे, अय हुरमला जल्दी थी तीर ने आगळ वधार. परंतु हाज़दारो एक बात याद आवे छे કે જ્યારે હુરમલાએ એક તીર જોડ્યું તો એક સામાન્ય એવું તીર હોય કાફી થઈ રહે, પણ હુરમલાએ ક્યું તીરનો ઇંતખાબ કર્યો? ત્રણ માથાવાળું તીર લીધું કે જે ઊંટ અને ઘોડાને મારવા માટે ઇસ્તેમાલ કર્યું. હા ઝદારો તીર કમાનમાં છોડવામાં આવ્યું. હુરમલા એવો શદીદ, એવો જાલિમ છે, એવો પથ્થર દિલ છે કે જેની માટે મોહમ્મદ હનફી અને ઇમામે સૈયદ સજ્જાદ તમન્ના કરતા, આય મુખ્તાર તો જલ્દીથી હુરમલાને કતલ કર. ઈ હુરમલા ઈ વખતે હાથ ધ્રુજી જાય છે. ઉમર સાથ પૂછે છે, એ હુરમલા
સૌથી બહેતરીન નિશાનાબાજ અગર કોઈ હોય તો તું છે. શા માટે આજે તારા હાથ ધ્રુજે છે? સામે કોઈ મોટો પહેલવાન નથી, 6 મહિનાનો બાળક છે. જલ્દીથી તીરને આગળ વધાર. કહે જો કેવી રીતે વધારું? મને સામે રસૂલે ખુદા દેખાઈ રહ્યા છે. મને સવાલ કરે છે, અરે ઓરમલા, મારા 6 મહિનાના અસગરને કઈ જુર્મમાં, કઈ ખતામાં તું કતલ કરી રહ્યો છે? બસ જુર્મ એટલો કે તારા પાસે પાણી માંગે છે. ઉર્મલા બીજી જગ્યાએ ધ્યાન ના દે. અસગરના ગળાનું નિશાનો લે. અસગરના ગળાનું નિશાનો લે છે, તીર ચડાવે છે, વળી હાથ ધ્રુજે છે, હાથમાંથી તીર પડી જાય છે. ઉર્મલા હવે શું છે? રસૂલે ખુદા દેખાતા હોય તો ત્યાં ના જો. શા માટે ત્યાં જોવે છે? અસગર તરફ જો. ઉર્મલા કહે છે, ઉમરે સાદ તારી નજર કરા ઉપર છે, મારી નજર ખૈમા સુધી પહોંચે છે કે ત્યાં ખૈમાનો એક પડદો ઉઠે છે અને થોડી વારમાં પાછો રહી જાય છે, ઉઠે છે પણ રહી જાય છે. મને લાગે છે કે આ અસગરની માં ખૈમા પર ઇંતજાર કરી. વાહ મુસીબત. ઉર્મલા બસ હવે ખૈમા તરફ પણ ના જો. અલી અસગરનો ગળાનો નિશાનો લે, નહીં તો અહીં કલામ આવી જશે. બસ ઉર્મલા તીરને કમાનમાં જોડે છે, તીર કમાનમાંથી નીકળે છે. આ અસગરનો ગળો. અસગરનો ગળો. અલે હુસૈન ના બાજુ. ઇમામે હુસૈન ના મોકા ઉપર યાદ કરે છે, આય મારા શિયાઓ, કાશ તમે કરબલાના મેદાનમાં હો તો તમે તમારા મૌલાને જોત કે કેવી રીતે પાણીનો સવાલ કરી રહ્યો છે. ઇમામે હુસૈન જોવે છે, મારા અસગરના ગળામાં 3 બાલનું તીર લાગેલું છે. તીરને નીકાળે છે, હાથમાં લોહી આવે છે. અમુક રિવાયત કહે છે ઇમામે હુસૈન પોતાના દાઢી ઉપર રાખે છે, અમુક રિવાયત આસમાન તરફની આવે છે. હા સદારો ઇમામે હુસૈન હવે ઘોડા ઉપર નથી રહી શકતા, ઘોડાથી નીચે આવે છે. ઇમામ અલ્લાહની બારગાહમાં કહે છે, આય પરવરદિગારા હવન અલી અલામ, આય ખુદાયા આ કુરબાની મેં તારી બારગાહમાં પેશ કરી. આ કુરબાની પણ મારા માટે આસાન છે. હવે ઇમામ બસ થોડી વાર મસાહેબ. અલી અસગરના મસાહેબ બહુ દર્દનાક તરીન મસાહેબ છે. ઇમામે હુસૈન અલી અસગરના જનાઝાને લઈ અને આગળ વધે છે. ખુદાની બારગાહમાં હુસૈન કહી ચૂક્યા, અરે ખુદાયા આ કુરબાની મારા માટે આસાન છે, પણ એ કેવી રીતે આસાન હોય કે એક 6 મહિનાનો જનાઝો એની માને સોંપવામાં. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આવાજ દે છે, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. રસન में कसाई व तस्लीम अल-अमर. इन्ना लिल्लाह व इन्ना इलैहि राजिऊन. रज़न में कसाई व तस्लीम अल-अमर. 7 વખત આગળ વધે છે. ઓરે રબાબનો ખ્યાલ આવે છે, આય રબાબ. વળી પાછા ફરી જાય છે, વળી આગળ વધે છે. બસ એક જ કલામ છે, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. રઝન में कसाई व तस्लीम अल-अमर. ઇમામે હુસૈન જેમ તેમ કરી મહેનત ભેગી કરી, હિંમત અને તાકાત ભેગી કરી આગળ વધે છે. ઓ કહીશ માલા, અરે માલા એ કાયનાત હઝરત અલી,
मैदान जंग में बाबे खैबर ने भी आंगળી માં ઉડાવી લેવો આસાન 6 મહિનાની લાશ માની પાસે લઈ જાવી મહેનત इमाम हुसैन अलैहिस्सलाम खैमाना दर સુધી પહોંચે છે ખૈમાના દર સુધી પહોંચે છે હાજદારો સકીનાને ખબર છે કે મારા બાબા અસગરને પાણી પીવડાવવા માટે લઈ ગયા ઇમામે હુસૈન કપડું ઢાંકી દીધું હોય છે અસગરની લાશ દેખાય ના એટલા માટે માથું છુપાવી દીધું એવામાં સકીના ખૈમાની બહાર નીકળે છે આવાજ દે છે બાબા અસગરને પાણી પીવડાવી આવ્યા સકીના છે સદરો સકીના કહે છે બાબા હજી સકીના પ્યાસી છે અસગર સહેરાબ થઈ ગયા ઇમામે હુસૈન અસગરના માથે ઢાંકેલું કપડું ને નીકાળે છે એવા મારા બાપ ખૈમાની બહાર આવે છે એક જુમલો કહે છે અગર સાંભળી શકતા હોય તો સાંભળો આ રબાબ શું કહે છે દીકરાથી મુખાતબ થાય છે એ આબનૈયા આ મારાલી અસગર આ મારા વાલા દીકરા આલ મિસલો કાળીઓ હાર શું હે મારા દીકરા તારી જેવા માસૂમ ફૂલ ને પણ ઊંટ અને ઘોડાની જેમ કાપી નાખવા જનાબે ઝૈનબ જલ્દીથી આગળ વધે છે ઇમામે હુસૈનના હાથમાંથી અસગરના લાશ અને લઈ છે રબાબને દિલાસો આપે છે જનાબે ઝૈનબ કહે છે અહીં મારા માં જાયા આપણે એક કામ કરીએ આ અસગરની લાશને જલ્દીથી દફન કરી દઈએ એવું ના બને કે તમારી શહાદત પછી આ અસગરની સાથે બેહુરમતી કરવામાં આવે એના લાશાને પામાલ ના કરી નાખવામાં આવે આવો દફન કરીએ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઝુલ્ફિકાર ને નયામથી નીકાળે છે ખૈમાની પાછળ જાય છે રબાબ છે ઝૈનબ છે અમુક બીબીઓ છે કબ્ર ખોદવાની શરૂઆત કરે છે ઝુલ્ફિકાર થી ઇમામ એક નાનકડી એવી કબ્ર તૈયાર કરે છે અસગરને એ કબ્રમાં લીટાવે છે કબ્ર બંધ કરે છે આપણો તો દસ્તુર છે ને કે જયારે કોઈ કબ્ર બની જાય આપણે પાણી નાખીએ છીએ પાણી પાણી હોત તો અસગર શહીદ ઇમામે હુસૈન સારો કતારા શું આવે છે આવાજ દે છે હુસૈન પાણી નહીં હતું અસગરની કબ્રને આંખોના પાણીથી આંખોના આંસુથી સહેરાબ કરી દીધી ઇમામે હુસૈન રબાબને દિલાસો આપતા ખૈમામાં લઈ આવે છે ઇમામે હુસૈન મક્તલમાં જાય છે ઇમામે હુસૈન પણ શહીદ થઈ ગયા આઝાદારો બિસ્મા સાહેબના આખરી જુમલા સે અહમદ તમામ હજી અસગરની મુસીબત ખતમ નથી થાય શામે ગરીબોનો વખત આવ્યો દુશ્મનો જનાઝાની ગણતરી ચાલુ કરી એમાંથી કોઈ બોલે છે અસગરનો લાશો નથી દેખાતો આઝાદારો ઉમરે સાથ કહે છે શાયદ હુસૈને અસગરની લાશને દફન કરી દીધી હોય જાઓ અને જમીને કરબલા પર લે સાલે ગુજારો આઝાદારો જમીને કરબલામાં દુશ્મનો ને સા ગુજારતા રહ્યા आज ऐसा जमीन पर नहीं रबाबना दिल पर खुशी રહ્યા છે આયરે મરાશ કરને ખૈર આઝાદારો એક લઈને ખૈમાની પાછળ સુધી પહોંચે છે અને સાલે ગુજારતો એ જગ્યા ઉપર પહોંચે છે જ્યાં અસગરની લાશ હતી ને જો ગુજાર્યો ને જો બહાર નીકળ્યો અલે અસગર
मेरे